ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. તે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય. આત્મધ્યાનની પ્રાપ્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના ન થાય તથા આત્મજ્ઞાન યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ન થાય. ધ્યાન એ અનેક પ્રકારની વ્યગ્રતાઓમાંથી મનને મોકળું કરવાનો અને પવિત્ર બનાવવાનો સુંદર ઉપાય છે. ધ્યાનથી આત્મશક્તિ આવિર્ભાવ પામે છે. તેથી તે નિરર્થક કે નિરુપયોગી નથી. વિચાર શક્તિ કે ચિંતન શક્તિ સુધારવી કે વધારવી હોય ને તો ધ્યાન માટે પદ્ધતિસર શિક્ષણ લેવું જોઈએ અને તે માટે રોજ નિયમિતપણે સમય કાઢવો જ જોઈએ. ધ્યાન પોતાના ઈષ્ટનું કરવું, આત્માનું કરવું, ન કે અંધકાર કે પ્રકાશનું. પ્રેમપૂર્વક મનથી થતું ઈષ્ટનું ધ્યાન એ જ ધ્યાન છે. ઈષ્ટ સાથે એકવાર સંબંધ બંધાયા પછી તેના ગુણ જાણવાથી પ્રેમ તથા પ્રેમ થયે સ્મરણ, પછી ચિંતન અને પછી ધ્યાન થવા લાગે છે. સાક્ષાત દર્શન એ તો ધ્યાન બાદ થનારી દશા છે. એ સૌ અનુભવો. ધ્યાન કરવાની પણ એક રીત હોય છે. સદ્ગુરુને શરણે તપ, દયા, શીલ અને ભાવને સિદ્ધ કરી પછી એકાંતમાં જઈ આસન બિછાવી સ્થિર થઈ ધ્યાનમાં બેસવાનું હોય છે. ધ્યાનમાં બેસીને 24 તત્વની વૃત્તિઓને પિંડ, બ્રહ્માંડ સર્વમાંથી પાછી વાળીને સર્વનો પોતે દ્રષ્ટા બનવાનું હોય છે. તે વૃત્તિઓને આત્માને વિષય પછી લય કરવાની હોય છે અને એમ કરીને જે ગુરુરૂપ અરિહંતનું ધ્યાન કરે છે તે જ કૈવલ્ય પદને પામે છે. જો સત્પુરુષનો સંબંધ થાય તો નિયમરૂપી તપ, શીલ અને જ્ઞાનથી ઇન્દ્રિય રૂપી બારણામાંથી આવતા પાપરૂપી કચરાને કઢાવી નાખે છે. ત્યારે એ જીવ શુદ્ધ થાય છે તથા ભગવાનને ભજવાનો સાચો અધિકારી પણ ત્યારે જ થવાય છે. એ પછી જ કેવળ જ્ઞાન આપનારા અરિહંત ભગવાનનું ભાવપૂર્વક ધ્યાન કરવાનો પણ અધિકારી તે થાય છે. ધ્યાન સિદ્ધ થવાના 4 કારણો હોય છે: શ્રુતિ, શ્રદ્ધાન, વીર્ય અને સતત અભ્યાસ દ્વારા રહેલું સ્થિર મન. લોક પરલોક સંબંધી સૌ કાર્યોનું પ્રધાન કારણ ધ્યાન છે. સર્વ જીવ આત્મતુલ્ય છે એ પ્રથમ મહત્વનું દ્રષ્ટિબિંદુ છે અને ધ્યાન કરતી વખતે બીજું મહત્વનું દ્રષ્ટિબિંદુ છે આત્મા પરમાત્મા તુલ્ય છે. આ 2 દ્રષ્ટિબિંદુને ધારણ કર્યા વિના ધર્મ કે મોક્ષ 2માંથી એક પણ પુરુષાર્થ શરૂ પણ થતો નથી. જીવના વિચાર, અધ્યવસાય, જ્ઞાન અને ધ્યાનમાં રહેલી અચિંત્ય શક્તિના પ્રભાવથી સ્વર્ગ, અપવર્ગના સુખો મળે છે. 4 પ્રકારે ધ્યેય હોય છે. જે વાચ્યને કહે ને તે નામ, વાચ્યની આકૃતિ તે સ્થાપના, ગુણ અને પર્યાય યુક્ત તે દ્રવ્ય અને ગુણ અને પર્યાય પોતે તે ભાવ.
પણ આ ધ્યાનનો આશ્રય લેવાનો શા માટે? સ્વના નાના કુંડાળામાં જે આપણી ધ્યાન શક્તિ વપરાઈ ગઈ છે ને, હંમેશા હું અને મારું, મારું અને હું, તેને સર્વના વિશાળ ક્ષેત્રમાં વાળવા અને વાવવા આજ્ઞા વિચય આદિ પિંડસ્થ પદસ્થ આદિ ધ્યાનો શાસ્ત્રમાં વિહિત થયેલા છે. એ ધ્યાનોનો આશ્રય લઈ સર્વના હિતચિંતન રૂપ ધર્મ શક્તિને પછી પ્રગટાવી શકાય છે. ધ્યાનથી જ પરમાનંદનો લાભ અને કર્મોની નિર્જરા પણ શક્ય બને છે. ધ્યાનમાં આમ તો કાંઈ જોઈતું નથી, છતાં પણ 4 સામગ્રી મુખ્યપણે જોઈએ જ છે. અરે તે કઈ? એ પરિગ્રહનો ત્યાગ. મનમાં કોઈ રાગનો, કોઈ દ્વેષનો, કોઈ વિચારોનો પરિગ્રહ એ પણ ત્યાજ્ય છે. 2 ચારે કષાયોનો નિગ્રહ. ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયોનો નિગ્રહ એ ધ્યાનની મુખ્ય સામગ્રી છે. 3 છે વ્રતોનો સ્વીકાર. અને ડી 4th વન ઇઝ મન અને ઇન્દ્રિયોનો વિજય પ્રાપ્ત કરવો. તે ધ્યાન એ નિશ્ચય નહીં અથવા તો કર્તા, કર્મ, કરણ, અધિકરણ, ફળ વગેરેથી ભિન્ન નથી. અલ્પશ્રુતવાળાને પણ ધ્યાનનો અધિકાર તો છે જ. અભ્યાસના બળે જેમ મોટા મોટા શાસ્ત્રો પણ સ્થિર અને દ્રઢ સ્મૃતિયુક્ત થાય છે ને, તેમ પુનઃ પુનઃ અભ્યાસ કરનારાઓને ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત થાય જ છે. માટે ધ્યાનનો અભ્યાસ તો પુનઃ પુનઃ કર્યા જ કરવો. સ્વસ્વરૂપનું ધ્યાન તે નિશ્ચય ધ્યાન છે અને પર સ્વરૂપનું ધ્યાન તે વ્યવહાર ધ્યાન છે. આત્મભિન્ન ધ્યાનના અભ્યાસી અભિન્ન ધ્યાન સુગમતાથી કરી શકે છે. સમતાની સિદ્ધિ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનતાનું અનુભવન તથા સારા કે નરસા પ્રસંગોમાં ચિત્તની એક રાગતાનું સુંદર પ્રદર્શન કે ઉકળાટ કે આવેશ વિનાનું શાંત જીવન. ધ્યાન ઉપર ચઢતાને 4 ભાવના હોય છે અને ધ્યાનથી ઉતરનારને 12 અનુપ્રેક્ષાઓ હોય છે. શુભ ધ્યાનના હેતુરૂપ પરમેષ્ઠી સંગ આદરવા યોગ્ય છે. એવા જ્ઞાનને રોકનાર એ જ મોહ કહેવાય છે. એ જ અજ્ઞાન છે અને એ જ તો મિથ્યાત્વ પણ છે. અરે અવિદ્યા પણ તેને જ કહે છે. ચેતન તત્વ અથવા જીવરાશિનું ધ્યાન એ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે. જડ તત્વ અથવા તો પૂતગલ રાશિનું ધ્યાન એ હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે. ધ્યાનથી સંગ અને સંગથી ધ્યાન થાય છે. જડનો સંગ વર્જવાથી જડનું ધ્યાન રોકાય છે. જડનું ધ્યાન તજવાથી જડનો સંગ, આસક્તિ કે રાગ રોકાય છે. ચેતનનો સંગ કરવાથી ચેતનનું ધ્યાન અને તેનાથી ચેતનનો સંગ, ચેતન ઉપરનો પ્રેમ, પ્રીતિ, ભક્તિ અને મૈત્રી થાય છે. પરમેષ્ઠીઓનું ધ્યાન તો પરમેષ્ઠીઓનો સ્વયંનો સંગ કરાવે છે કે જે ઉપલક્ષણથી તો અંતે ચૈતન્યનું અર્થાત આપણા આત્માનું અર્થાત આપણું જ ધ્યાન કરાવે છે. વિષયોનો સંગ વિષયોનું ધ્યાન કરાવે અને વિષયોનું ધ્યાન વિષયોનો સંગ કરાવે છે. ધ્યાનના 6 લક્ષણ છે. પ્રથમ લક્ષણ છે
એકાગ્ર ચિંતા નિરોધ. સ્મૃતિનું એક પ્રધાન આલંબનમાં સ્થિર થવું તે. બીજું લક્ષણ છે દ્રવ્ય કે પર્યાય બેમાંથી એકમાં સ્થિર સ્મરણયુક્ત થવું તે. ચિંતા નિરોધ કરવો તે. ધ્યાનનું તૃતીય લક્ષણ છે કે એક જ વિષયમાં સ્મૃતિનું સ્થિરીકરણ થવું તે. દાખલા તરીકે આપણે સમોવસરણનું ધ્યાન કરતા હોઈએ તો જે સમોવસરણનો જે ગઢ આપણા ધ્યાનમાં સ્થિર થયો તે છે સ્મૃતિનું સ્થિરીકરણ. ધ્યાનનું ચતુર્થ લક્ષણ છે અગ્ર, એટલે કે અંગતિ જાનાતિ ઇતિ આત્મા. જીવાદી તત્વોમાં આત્મા અગ્ર કે પ્રથમ છે. સંગ્રહ નયથી સર્વ આત્મા એક છે, તો અંતઃકરણની વૃત્તિ આત્મામાં જ સ્થિર કરવી. ધ્યાનનું પંચમ લક્ષણ છે ચિંતા નિરોધ, ચિંતાનો અભાવ. અન્ય વિષયોની ચિંતવના છોડીને કોઈ એક વિષયની ચિંતવના કે સર્વ ચિંતાઓથી રહિત એક આત્મસંવેદનની જ વૃત્તિ રાખવી તે. ધ્યાનનું છઠ્ઠું અને અંતિમ લક્ષણ છે ચિંતા નિરોધ, કેવળ સ્વસંવેદન, અન્ય સર્વ વિષયોની ચિંતાનો અભાવ. ચિંતા એટલે કે ધ્યાનનો અભાવ. મનમાંથી પણ શરીર બને છે. એના ઉદાહરણ રૂપે છે કીટ ભ્રમર ન્યાય. તેનું અંગ્રેજી નીચે મુજબ થઈ શકે: મેટર કેન બી ફોર્મ્ડ આઉટ ઓફ માઇન્ડ. ધર્મ ધ્યાનના 7 અંગો સમજવા બહુ જરૂરી છે. પહેલું અંગ છે ધ્યાતા પોતે. 5 ઇન્દ્રિય અને મનને વશ કરનાર સાધક. માત્ર ધ્યાન કરવાની મુદ્રા લઈને બેસી જનાર સામાન્ય માનવી એ ધ્યાતા નથી, પણ જેણે 5 ઇન્દ્રિયો અને મનને વશ કર્યું એવો સાધક ધ્યાતા કહેવાને યોગ્ય છે. ધર્મ ધ્યાનનું બીજું અંગ છે ધ્યેય, અકાલ્પનિક કે યથાસ્થિત વસ્તુ હોવી તે. ત્રીજું અંગ છે ધ્યાન સ્વયં. સાધક દ્વારા ધ્યેયનું એટલે કે યથાસ્થિત વસ્તુનું એકાગ્ર ચિંતન થવું તે ધ્યાન છે. ધર્મ ધ્યાનનું ચતુર્થ અંગ છે ફળ. સંવર અને નિર્જરા એ એનું ફળ છે. ધર્મ ધ્યાનનું 5મું, 6ઠું અને 7મું અંગ છે દેશ, કાળ અને અવસ્થા. આત્મા જ્ઞાનમય છે તથા ધ્યાન એ ધ્યાતાથી ભિન્ન નથી. કર્તા કારકની જેમ ધ્યાન એ કર્મ કારક કે અધિકરણ કારકથી પણ ભિન્ન નથી. નિશ્ચય નહીંથી તો ધ્યાન એ જ કર્તા, કર્મ, કરણ, અધિકરણ અને ફલ બધું જ છે. ઇષ્ટ વસ્તુ જે ધ્યેય છે ને તેમાં સ્મૃતિની પરંપરાવાળી અને અન્ય કોઈ જ્ઞાનને નહીં સ્પર્શતી એવી જે સ્થિર બુદ્ધિ છે ને તે ધ્યાતી અથવા તો ધ્યાન ક્રિયા છે. નિશ્ચયથી આત્મા પોતાને, પોતાનામાં, પોતાનાથી, પોતાની માટે, પોતાની મેળે જ ધ્યાન કરે છે. તેથી ષટકારકમય આત્મા સ્વયં જ ધ્યાન છે. ધ્યાનની સ્થિરતાનો અર્થ છે મન, શ્રોત્ર અને અંતઃદ્રષ્ટિનું એકીકરણ. ધ્યાનની ઉપાસના એટલે કોઈ ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરવું, જાપ કરવા અને માત્ર માળા ગણવી એમ નહીં, પરંતુ ધ્યાનની ઉપાસના એટલે તો મનને
વિચારોના તરંગોથી મુક્ત કરવું. ધ્યાન યોગના પ્રરૂપકોનું એમ કહેવું અને માનવું છે કે બિનજરૂરી વિચારોથી મુક્ત બનવામાં તથા વિચાર મુક્ત આંતરિક દશા પ્રાપ્ત કરવામાં જ ખરું સુખ અને સાચા જ્ઞાનનો ઉદય રહેલો છે. વિચારોની ક્રિયા માત્રથી ઉપર ઉઠીને વિચારાતીત દશા પ્રાપ્ત કરવી એ ધ્યાન યોગનું ધ્યેય છે, મંગલ ધ્યેય છે. બૌદ્ધ ધર્મીઓની આ શાખાને ઝેન બુદ્ધિઝમ કહે છે. ઝેન એટલે ધ્યાન. આ ધ્યાનની પ્રક્રિયા પૌર્વાત્ય બૌદ્ધ ધર્મી દેશોના ખૂણે ખૂણે ચાલી રહેલી જોવા મળે છે. ધ્યાનની પરંપરાનો આપણે ત્યાં મહદ અંશે લોપ થયો છે. તેને પુનઃ પ્રસ્થાવિત કરવી જ જોઈએ અને જરૂરી એવી ચિત્ત શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા મેળવવા લોકોને ધ્યાન તરફ વધારે ને વધારે વાળવા જોઈએ. જ્ઞાન વસ્તુતંત્ર છે, જ્યારે ધ્યાન પુરુષતંત્ર છે. જે પુરુષના જ્ઞાન, વિશ્વાસ, ઈચ્છા, પ્રયત્ન તથા વિધિ વિધાનને અનુસરે છે. જ્યાં આતુરેચ્છા એટલે કે આતુર એવી ઈચ્છા, શ્રદ્ધા તથા એકાગ્રતા હોય ને ત્યાં ભાવના પ્રગટે, અને જ્યાં ખરી ભાવના હોય ત્યાં ધ્યાન, એકાત્મતા અને સમાધિ પ્રગટવામાં વાર ક્યાં લાગતી હોય છે. શબ્દ બ્રહ્મ એટલે ચંદ્રના પ્રકાશ તુલ્ય અને પરબ્રહ્મ એટલે સૂર્યના પ્રકાશ તુલ્ય. ધ્યાન દ્વારા એને માટે સત્યનું દ્વાર ખુલી જાય છે કે જે દુઃખની પેલે પાર જવા માટે સાહસ ખેડવા તૈયાર થાય છે. હું કોણ છું તે જાણી લેવું એ સત્યને જાણવા બરાબર જ છે. તેથી સચ્ચિદાનંદ બ્રહ્મ આત્માનુભૂતિ સાક્ષાત્કાર થાય છે. ધ્યાન કરતી વખતે પેદા થયેલા પ્રવાહને ટેવ તથા અભ્યાસ દ્વારા કાયમ માટે પછી પોતાની અંદર, પોતાની સમીપ એ પ્રવાહને રાખી શકાય છે. પછી અખંડ જાગૃતિના એ પ્રવાહની અસર નીચે માણસ પોતાના કામ તે જ પ્રવૃત્તિથી કરી શકે, એમાં ભંગ પડતો નથી. ધ્યાન કરવું કે બહારની પ્રવૃત્તિ કરવી, એ બંને વચ્ચેનો ભેદ એ પછી મટી જાય છે. માટે વારંવાર ધ્યાન કરવું, વારંવાર ધ્યાન કરવું, પણ નિયત સમયે કરવું, નિયત ધ્યેય માટે કરવું, અને ધ્યાન કરતી વખતે પેદા થયેલા તે પ્રવાહને સ્મૃતિવંત રાખવાની ટેવ રાખવી, તેનો અભ્યાસ કર્યા કરવો, અને તો જ એ પ્રવાહ કાયમ માટે આપણી સાથે રહી શકશે, અને તો જ આપણું કામ કે આપણું ધ્યાન બંનેનું એકીકરણ શક્ય બનશે.